ગુડ મોર્નિંગ ગુજરાત. મિત્રો, સવાર પડે આપણે આળસ મરડી બેઠા થઈએ અને ધીરે ધીરે શરૂઆત થાય દિવસના આયોજનની. શરૂઆત થાય ક્યાં ક્યાં જવાનું છે એની યાદી બનાવવાની, ગંતવ્ય સ્થાનોની, ત્યાં પહોંચવાના રસ્તાઓની, અને ત્યાં પહોંચવાનો ઉત્સાહ આપણા ચહેરા પર વર્તાતો જ હોય ત્યાં જ એ ધીરે ધીરે ઘટતો જાય. કેમ? રસ્તા પરની અમુક વાતો યાદ આવી જાય છે, જેમ કે ટ્રાફિક. મિત્રો, આ ટ્રાફિક અને રોડ સેફટી આ બંને એવા વિષયો છે જેના પર આજે સવારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે આ વિષયના નિષ્ણાત શ્રી અમિત ખત્રી. સ્વાગત છે સર આપનું. થેન્ક યુ સર. સર, જ્યારે વાત આપણે કરી છે ટ્રાફિક અને રોડ સેફટીની, ત્યારે વર્તમાન ટ્રાફિક અને વધતા જતા વાહનો અને તમે આ સિનારીઓને કઈ રીતે જુઓ છો? ટ્રાફિક એ ટેરિફિક છે. ટ્રાફિક એક એવો વિષય છે કે જેમાં બધાને બધું જ આવડે છે, પણ કોઈને સ્વીકારવું નથી કે મારી આમાં ભૂલ છે. એટલે ટ્રાફિકનો ક્યાંક પ્રશ્ન હોય, ક્યાંક ટ્રાફિક જામ હોય, ક્યાંક અકસ્માત થાય, તો એક સામાન્ય માણસને બીજા બધાની જ ભૂલો દેખાય છે, પોતાની દેખાતી જ નથી. એટલે એક ઓવર કોન્ફિડન્સ, આઈ એમ ધ બેસ્ટ, એવી માન્યતા સાથે થઈ રહેલો એક પ્રયાસ, અને જે સામૂહિક છે. એટલે હર્ડ ઇમ્યુનિટી પ્રમાણે દરેક જણ પોતાની રીતે બેસ્ટ રીતે ચલાવવાનો ટ્રાય કરે છે, પણ ખરેખર સિસ્ટમમાં ક્યાં ભૂલ છે ખબર જ નથી. એટલા માટે કહીશ કે ટ્રાફિક એ ટેરિફિક છે. ઇટ્સ અ મેન મેડ ડિઝાસ્ટર. આપણે જ પેદા કરેલો પ્રશ્ન છે અને આપણી પાસે જ એનું સોલ્યુશન છે. તો સર, આપણે જે વાત કરી કે આ મેન મેડ ડિઝાસ્ટર છે, આપણે જ આને શરૂઆત કરી છે, આપણે જ આને જન્મ આપ્યો છે, અને આપણે બીજી વાત કરી કે વાંક કાયમ બીજાનો જ હોય છે, પોતાનો નથી હોતો. તો સ્વ સુધારણાની જરૂર ક્યાંક આમાં જણાય છે. જી. તો તમે કેવા પ્રકારના સુધારણાઓ જોઈ રહ્યા છો? સુધારણામાં તો ઘણા બધા કરવા પડે. શરૂઆત થાય કે જ્યારે તમે જર્ની કરવાનો શરૂઆત કરો. સવારે ધારો કે એવું નક્કી કરો કે હું ઓફિસ જવું છે મારે, તો સૌથી પહેલાં તો તમારું વાહન ઓકે છે કે નહીં. વાહનમાં જે હવા બરાબર હોવી જોઈએ, ગાડીની લાઇટ્સ કામ કરી રહ્યા છે, બીજા બધા જે એસેસરીઝ છે, ફિટમેન્ટ છે, સેફ્ટી ગેઝેટ્સ છે, એ બધા છે કે નહીં. પ્લસ જે મોટે ભાગે આપણે જે મિસ આઉટ કરીએ છીએ એ છે રૂટ મેનેજમેન્ટ. હવે જેમ આજે સવારમાં વરસાદ પડ્યો, તો મારે અહીંયા સુધી આવવાનું છે, મારી ઓફિસ સુધી, તો મને એટલી તો ખબર છે કે મારા ઘરથી મારા ઓફિસના રસ્તામાં કઈ કઈ જગ્યાએ નીચાણવાળા વિસ્તાર હોઈ શકે છે, ક્યાંક પાણી ભરાયું હશે. જો એ પૂર્વાનુમાન સાથે હું જો ચાલું ને, તો હું કદાચ રૂટ થોડો ચેન્જ કરીને જઈશ, જેનાથી મારો સમય બચશે અને હું ટ્રાફિક જામમાં મારું કન્ટ્રીબ્યુશન નહીં આપું એમ. એટલે હું ટ્રાફિક વધારીશ નહીં. એટલે આ રીતે આવે છે. પછી વાહન ચલાવવાના જે રૂલ્સ ઓફ ધ રોડ, રૂલ્સ ઓફ ધ રોડ કદાચ ઘણા લોકો પહેલી વાર નામ સાંભળશે, જેને મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રૂલ્સ કહેવામાં આવે છે. જેમ ધર્મની એક પુસ્તિકા હોય કે જેમાં ધર્મ કેવી રીતે નિભાવવો, એના નિયમો છે, એવી રીતે આ પુસ્તિકા છે કે વાહન ચલાવવું કેવી રીતે. મોટાભાગના લોકો આ વસ્તુથી અજાણ છે, કારણ કે એ પ્રમાણેનું એમને ક્યાંય માર્ગદર્શન મળેલું નથી. એટલે એ નિયમો પ્રમાણે આપણે જે વાહન ચલાવવાના છે, આ યુદ્ધનું મેદાન નથી. આ રોડ છે, આ રોડ મારા એકલાની માલિકીનો નથી. આ શેર બિઝનેસ છે, શેરિંગ બિઝનેસ છે. આપણે બંને સાથે મળીને આનો ઉપયોગ કરવાનો છે. એટલે એક શેરિંગનું માઇન્ડસેટ કરવું પડે. જેમ સવારે મારે ઓફિસ જવા માટે મને મોડું થતું હોય, તો મારી આજુબાજુના 500 વાહન ચાલકોને પણ મોડું જ થાય છે. તો શું હું એ પ્રમાણેની માનસિકતા કેળવીને ચાલુ કે હું 5 મિનિટ વહેલો નીકળું, તો કેમ ન પહોંચાય શાંતિથી. એટલે જો હું 5 મિનિટ વહેલો નીકળું ને, તો ઘણા બધા મારા પ્રશ્નો એની મેળે જ સોલ્વ થઈ જાય છે. પણ આ વિચારધારામાં લાવવાનું, આપણી જાતને લાવવાનું બહુ અઘરું છે એમ. અને વાત કરીએ ને, તો આપણે એક ભારતીય તરીકે જો હું વાત કરું, તો એક ભારતીય નાગરિક માટે એવું સ્વીકારવું કે મારી ડ્રાઇવિંગમાં ફોલ્ટ છે, મારું ડ્રાઇવિંગ ક્યાંક નબળું પડે છે, આ અસહ્ય વસ્તુ થઈ જાય છે કે આપણે સ્વીકારવા જ તૈયાર નથી. આઈ એમ ધ બેસ્ટ એવરી ટાઈમ. અને જો ઇફ એવરીબડી ઇઝ બેસ્ટ, બધાને બધું આવડે છે, તો અકસ્માત કેમ થાય છે, ટ્રાફિક જામ કેમ થાય છે? ના થવા જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આ માઇન્ડસેટની ગેમ છે, અને માઇન્ડસેટથી જ અપડેટ કરવાની છે. પણ આપણે મસ્ક્યુલર પાવર બતાવીએ છીએ રોડ પર. પણ આપણે જ્યારે વાત કરી કે ભારતમાં આ રીતનું વર્તન દેખવા મળે છે, આપણે પૂર્વોત્તરના રાજ્યની વાત કરીએ તો મેઘાલય જેવા રાજ્યો દ્રષ્ટાંત આપે છે. પહાડવાળા વિસ્તારોમાં પણ ધૈર્ય અને એમની શિસ્ત આ બંને ઉડીને આંખે વળગતા હોય છે. સિક્કિમમાં પણ. તો કેમ એ પ્રકારનું વર્તન ગુજરાતમાં કે આસપાસના બીજા કોઈ રાજ્યમાં જોવા ન મળે?
આમાં એક વસ્તુ બીજું ઉમેરીશ કે એક ફેમિલીથી આવતું શિક્ષણ, એક આપણે કહી શકાય કે ડીએનએમાં, તો અમુક વિસ્તારમાં, ભારતના અમુક વિસ્તારો પણ એવા છે. બધું હવે પ્રોબ્લેમ છે એવું જરૂરી નથી. જેમ આપણે વાત કરી પૂર્વોત્તરમાં, ત્યાં કર્વેચરવાળા રોડ છે, હિલી એરિયા છે, એટલે નાનકડી ભૂલ અને સીધો એનો પરિણામ છે કે તમે મૃત્યુમાં હોમાઈ જશો. એટલે ત્યાંથી પેરેન્ટ્સ, દાદા, પરદાદા બધા જ આ બાબતે સજાગ રહ્યા અને આ બાબતે સજાગ રહીને પોતાની નેક્સ્ટ જનરેશન્સને સેફટીના નોર્મ્સ આપ્યા. શાંતિથી ચલાય, ધીરે ચલાય, ભાઈ બ્લાઇન્ડ સ્પોટ છે, એક હોર્ન માર, તારે ઢાળ પરથી ઉતરવાનું છે, સામેવાળાને આપણે આવવા દેવાનો છે. આ બધા જે ટ્રાન્સફોર્મેશન આવ્યું, એ ટ્રાન્સફોર્મેશન બધે નથી આવી શક્યું. અને હું તો કદાચ એવું કહીશ કે એ ટ્રાન્સફોર્મેશન જે પોઝિટિવ આવવું જોઈએ, ઘણી બધી જગ્યાએ એરોગન્સ તરીકે આવ્યું છે. અને એ એરોગન્સ આવવાના કારણે પણ આપણે અમુક અકસ્માતો જે જોઈ રહ્યા છે કે ઓવર સ્પીડે જવું, રેશ ડ્રાઇવિંગ કરવું, કે કદાચ દારૂ પીને ગાડી ચલાવી, આ બધું એક પ્રકારનું એરોગન્સ આવી ગયું છે, જે પોઝિટિવ આવવું જોઈતું હતું. હું આપને એક નાનકડી સ્ટોરી આમાં કહેવા માંગીશ કે યુકેમાં રહેતો એક 18 વર્ષનો છોકરો રાત્રે 2 વાગે કાર લઈને નીકળે છે અને એને ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ જોઈ. તો હું સર આપને પૂછીશ કે શું કરશે? રોકી દેશે ગાડી? ચોક્કસ. બરાબર. કેમ રોકશે? તો બધા એવું જ કહે છે કે તો ત્યાં તો કેમેરા છે, સીસીટીવી છે, ચલાન છે. જરૂરી નથી. પણ એ રાત્રે 2 વાગે પણ લાલ લાઇટમાં એટલે ઊભો રહેશે કે એ જ્યારે નાનો હતો ત્યારે એના પપ્પાને પણ લાલ લાઇટમાં ઊભા રહેતા એણે જોયા છે. ખરી વાત છે. આપણે ત્યાં કદાચ અહીંયા ચૂક થઈ ગઈ છે. એટલે જે એક હેરિડિટરી વારસામાં આવતી વસ્તુ, ડીએનએમાં આવતી વસ્તુ, વત્તા તમે કયા ગ્રુપ સાથે કનેક્ટેડ છો, તમારું એજ્યુકેશન કયા લેવલ પર આવેલું છે, તમે કઈ રીતે સ્થિતિને જુઓ છો, તમારી રિસ્પોન્સિબિલિટી કઈ છે એક રોડ યુઝર તરીકે અથવા તો એક સામાન્ય માનવી તરીકે. એટલે મારી ડ્રાઇવિંગ વ્યવસ્થિત કરવું એ મારી સામાજિક જવાબદારી પણ છે. એટલે આ ઘણા બધા એલિમેન્ટ્સ ડ્રાઇવિંગ સાથે કનેક્ટેડ છે. અને મારું એવું માનવું છે કે 200 મુદ્દા પર તમારે કામ કરો ને ત્યારે સલામત ડ્રાઇવિંગ થઈ શકે. હવે એ 200 મુદ્દા તો મને ખબર હોવા જોઈએ ને. ઇશ્યુ ત્યાં છે. આપે જ્યારે વાત કરી કે વાહન કઈ રીતે વાપરવું, જી, એનું રૂલ્સ ઓફ ધ રોડની આપણે વાત કરી. મને એવું લાગે છે કે બિહેવિયરલ ચેન્જનો એક બીજો મુદ્દો એ પણ છે કે જે અર્બન જે ટાઉન્સ છે, અમદાવાદ છે, બરોડા, સુરત, ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ એટલી જ છે. જી, એનો ઉપભોગ નથી થતો, એટલે એવું આપ માનો છો કે એના પ્રતિ લોકોનું અલગ વલણ છે, જેથી પણ ટ્રાફિક વધી રહ્યો છે? ટ્રાફિક એક તો છે ને અત્યારે માઇન્ડસેટ એ છે કે મને મારું વ્યક્તિગત વાહન જોઈએ. એટલે આ એક માઇન્ડસેટના કારણે જ્યારે હું ઇન્ડિપેન્ડન્ટ છું, હું સ્વતંત્ર થઈ ગયો, એ માનસિકતા આવીને એમાં આપણે આ ખોટું કેરેક્ટર ઉમેરી દીધું છે કે મારું પોતાનું વાહન હોય. હું આજની તારીખમાં પણ મને જ્યારે અહીંયા સુધી આવવાનું છે તો મને ખબર છે અહીંયા મેટ્રો અવેલેબલ છે, તો હું મેટ્રોથી જ આવવાનું પ્રિફર કરીશ. એટલે એ જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે પબ્લિક ટ્રાન્સપોર્ટને યુઝ કરવાની, એ ક્યાંક ને ક્યાંક એ સેન્સમાં નથી. જો કે છેલ્લા દસકામાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો જે ડેવલપમેન્ટ આવ્યું છે, ફેસિલિટીઝ બધે આવી ગઈ છે અને કેટલી સરસ. મેં રિસેન્ટલી મેટ્રોમાં ટ્રાવેલ કર્યું અને મને કેનેડા યાદ આવી ગયું. ઇટ વોઝ સો ક્લીન, સો નીટ એન્ડ ક્લીન, અને ટાઈમિંગથી લખેલું હતું કે 12:04 તમારી ટ્રેન પર આ સ્ટેશન આવશે, તો એ જ ટાઈમ આવ્યું. એ હવે ડેવલપ થયું છે, પણ આપણે માનસિકતા બી ડેવલપ કરવી પડશે કે મારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને રોડ ઉપર વાહનોની સંખ્યા ઘટાડવામાં થોડુંક કામ કરવાનું છે. રહી વાત ગ્રામ્ય વિસ્તારની, તો હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધી રહ્યું છે. હવે ગામડે ગામડે એસટી બસીસ થઈ રહ્યા છે. પણ છેલ્લે હરીફરીને વાત આવે છે કે બધા પોતપોતાની કન્વિનિયન્સી જુએ છે. ગ્રામ્ય વિસ્તારમાં બીજું એક પણ એ જોવા મળ્યું છે કે એક 2 પૈડાના વાહન ઉપર 4 જણા 5 જણા જાય છે. એક નાનકડા એક કાર જેને કહી શકાય એમાં વધારે લોકો જાય છે, એક જીપ જેને કહી શકાય એમાં વધારે લોકો જાય છે. એટલે અગેન મેનમેડ ડિઝાસ્ટર કે આપણે થોડીક માનસિકતા ત્યાં ડેવલપ કરવાની જરૂર છે. સિસ્ટમ થોડોક રોલ પ્લે કરે, પણ મેજર રોલ જે છે એ ઇન્ડિવિજ્યુઅલે કરવાનો છે કે મારે આ રીતે ન કરાય. એમ અમુક વાર જ્યારે શરૂઆત 10 વર્ષ પહેલાં અમે લોકો મિત્રો સાથે નીકળીએ અને લાગે કે અહીંયાથી બધી પેલી શટલ જીપો બહુ ભરાઈને જાય છે ને, ઓવરલોડેડ, એટલે 2 મિત્રો જીપની પાસે જઈને ઊભા રહીને બોલી કે એટલે આ ડ્રાઈવરને ઓળખ્યો? તો કે ના. અરે ગઈકાલે જેની જીપ ઊંધી પડી હતી એ. હવે જે પેસેન્જર જે અંદર ભરાઈને બેઠેલા ને એમાં 8-10 તો એમને બી ઉતરી જાય. હવે આ બધી વસ્તુઓ કેટલે હદે ઇફેક્ટ કરી શકે એક બિહેવિયરલ ચેન્જમાં, એ પ્રશ્ન છે.
પણ ક્યાંક ને ક્યાંક એક પ્રયાસ નાનકડો જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે છેક સુધી સુંદર રસ્તા આપણે આપી દીધા, કનેક્ટિવિટી બહુ સરસ આપી દીધી, તો ત્યાં વાહનોની સંખ્યા પાછી વધી ગઈ. એટલે ડેવલપમેન્ટની સાથે આ એક પણ વાહનોની સંખ્યામાં વધારો એક પ્રશ્ન તો ચોક્કસ લઈને આવે છે. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ કે ગ્રામ્ય કક્ષાએ આ પ્રશ્નો છે, મને લાગે છે કે એક મોટા શહેરને બીજા મોટા શહેરથી જોડતો કોઈ મોટો હાઈવે જી. ગામડા પાસેથી પસાર થાય છે, હા, ત્યારે ગામડાની જવાબદારી કરતાં ડ્રાઈવરની જવાબદારી વધે છે કે ત્યાં ગામમાં કેવું શિક્ષણ આપવું જોઈએ એની જવાબદારી આપણી વધે છે? બધી જ આવે છે. હું એક એક વસ્તુ પર વાત કરું તો ચોક્કસ. ગ્રામ્ય વિસ્તારમાં હું લગભગ 15 વર્ષ પહેલા એક નાનકડા ગામડામાં શાળાના એજ્યુકેશન કરવા ગયો હતો. ત્યારે મેં એક ફોટો બતાવેલો ઝીબ્રા ક્રોસિંગ, તો બાળકોએ જોયું જ નહોતું. હવે એ જે બાળકે કોઈ દિવસ ઝીબ્રા ક્રોસિંગ જોયું નહીં, કારણ કે નાનકડા અંતરિયાળ બોર્ડરના ગામમાં ઝીબ્રા ક્રોસિંગ હોવું એ શક્ય નહોતું જે તે સમયે. તો એ બાળક જ્યારે શહેરી વિસ્તારમાં આવશે કે બે શહેરને જોડતા હાઈવે ઉપર આવશે, ત્યારે એ બ્લાઇન્ડ છે. એટલે ટ્રાફિક એજ્યુકેશનને આપણે શાળાના સ્તરથી જ ઇન્કલ્કેટ કરવાનું ચાલુ કરીએ, એને અભ્યાસક્રમમાં હવે ગુજરાત રાજ્ય સરકારે લેવાનું ચાલુ કર્યું છે. તો આ એક સરાહનીય પ્રયાસ છે અને એ રીતે એને એજ્યુકેશનથી, અવેરનેસથી આપણે આગળ વધારી શકાય. બીજી વસ્તુ છે કે થોડો રોડ એન્જિનિયરિંગમાં પણ સુધારા કરવાની જરૂર છે. અત્યારે આપ જોશો તો જે હાઈવે જે છે, આપણે વાત કરીએ કે રાજકોટથી જામનગર જતો હાઈવે છે, ખૂબ સુંદર હાઈવે છે, પણ એને જે જોડતા ગામનો રસ્તા છે એ સીધા કાટખૂણે મળે છે. એ કાટખૂણાની જે ડિઝાઇન તમે ચેન્જ કરો અને એને અંગ્રેજીમાં કેપિટલ વાય લખી દો, એટલે આમ આવી અને ટ્રાફિકની સાથે મર્જ થાય, તો એ થોડુંક જો રોડ એન્જિનિયરિંગ બી સુધારી લઈએ ને તો ગ્રામ્ય વિસ્તારમાં થતા અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય. બીજું કે નાના જે રસ્તા આ રીતે મુખ્ય માર્ગને સાઈડમાંથી ઉપર ચડીને મળે છે, હાઈવેની હાઈટ આપણે વધારી દીધી, તો સાઈડના જે રસ્તા છે એને લેવલ કરી દો ને, તો જે મુખ્ય માર્ગમાં મર્જ થઈ રહ્યો છે એને રોકાવા માટે કે ધીમું થવા માટે શ્વાસ લેવાની જગ્યા મળશે. આ નીચેથી ઢાળમાં ઉપર આવી રહ્યો છે એટલે એક્સિલરેટર આપીને જ આવી રહ્યો છે, અને એ સીધો મુખ્ય માર્ગમાં મર્જ થાય, આજુબાજુ જુએ પહેલાં તો અકસ્માત થઈ જાય છે. એટલે રોડ એન્જિનિયરિંગ પણ ત્યાં કામ કરે છે. આવા જ્યાં પણ આવા જોડાણવાળા વિસ્તારો છે ત્યાં સોલાર પેનલ ઊભી કરીને લાઇટ પણ જો મૂકી દેવામાં આવે રાત્રે, તો એના પણ બહુ સરસ ફાયદા થાય છે. એટલે ઓવરઓલ દરેક સ્ટેક હોલ્ડર, એ રોડ એન્જિનિયરિંગ હોઈ શકે, એજ્યુકેશન છે, એન્ફોર્સમેન્ટ છે, ઇમરજન્સી કેર છે, અને પાંચમો ઈ જો ગણવા જઈએ આપણે તો ઇફેક્ટિવ કોઓર્ડિનેશન અમંગ ઓલ. અને યસ ઓફકોર્સ દરેકની પોતપોતાની નૈતિક જવાબદારી તો છેલ્લે બને જ છે કે મારે તો શાંતિથી જ જવાનું છે. કીચડ છે તો મારે કૂદીને નથી જવાનું, કીચડ છે તો મારે ધીમે ધીમે પગ મૂકીને આગળ જવાનું છે. તો હું જ્યારે રસ્તાની અમુક ક્રિટિકલ સિચ્યુએશન્સ પર જ્યારે બી આવું વાહન ચાલક તરીકે અથવા તો પદયાત્રી તરીકે, તો મારે એ સ્થિતિને માન આપીને એકોર્ડિંગલી બિહેવ કરવાનું છે. તો આપણે જે વાત કરી કે સ્કૂલ્સમાં આપણે દેખાડ્યું ઝેબ્રા ક્રોસિંગ કોઈ જોયું નહોતું, જી. સ્કૂલ્સમાં ટ્રાફિકના કેવા પ્રકારના શિક્ષણ આપવાની જરૂરિયાત લાગે છે તમને અત્યારે? બેસિક 5-7 નિયમો આપણે સમજાવીએ કે ભાઈ લાલ લાઇટ, પીળી લાઇટ શું છે, રોડ કેવી રીતે પસાર કરો, ક્રોસ કરવો, ટુ વ્હીલર પર આપણે જ્યારે ક્યાંય જઈએ છીએ મમ્મી પપ્પા સાથે ત્યારે બાળકને ટુ વ્હીલર પર કેવી રીતે બેસવાનું છે, ઓન ધ રોડ કેવી રીતે બિહેવ કરવાનું છે, જો તમે કારમાં જઈ રહ્યા છો કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનમાં જઈ રહ્યા છો તો ત્યાં કેવી રીતે બિહેવ કરવાનું છે, અને રોડ ઉપર કઈ અસામાન્ય વસ્તુ પડી છે જે કદાચ તમારી જીવન માટે ડેન્જરસ સાબિત થઈ શકે છે, તો એના વિશે પણ જાગૃત કરવાની. એટલે બેસિક આપણે સ્કૂલના બાળકોને ડ્રાઈવર અત્યારે નથી બનાવવાના, પણ એને પબ્લિક ટ્રાન્સપોર્ટ શું છે, ટ્રાન્સપોર્ટેશન શું છે, પ્રાઇવેટ વાહનમાં પપ્પાની સાથે કેવી રીતે બેસવાનું છે, સ્કૂલે જતા આવતા રિક્ષામાં કે વાનમાં કેવી રીતે બેસવાનું છે, અને પોતાની સલામતીનું શું ધ્યાન રાખવાનું છે, અને ઇન કેસ ઓફ ઇમરજન્સી કોઈ સિચ્યુએશન થાય છે ત્યારે સ્વ બચાવ કેવી રીતે કરવાનો છે, પેનિક નથી થવાનું. એટલે આવા બેઝિક 8-10 મુદ્દા ઉપર ઓફકોર્સ એને બાળકના ધોરણ પ્રમાણે, 3જા ધોરણ 4થા ધોરણ પ્રમાણે એના આપણે કન્ટેન્ટ ડિઝાઇન કરીએ, અને અત્યારે એના પ્રયાસ મારા ખ્યાલથી ચાલુ છે. એટલે એક આવનારા સમયમાં આ પ્રશ્ન ઉપર આપણે બહુ સરસ કામ કરી શકીશું. આપણે જે વાત કરી કે યુકેના કોઈ 4 રસ્તા પર રાત્રે 2 વાગે રેડ લાઇટ જોઈ અને કોઈ યુવક ઊભો રહે છે કેમ કે એ પોતાની સેફટી માટે ઊભો રહે છે, તો તમને એવું લાગે છે કે ભારતમાં કે ગુજરાતમાં પીપલ આર ટ્રાફિક પોલીસ ફિયરિંગ પીપલ, સેફટી કરતાં વધારે બીકના માર્યા રૂલ્સ ફોલો કરે છે? બહુ સાચી વાત કહું તો આપણે છે ને ટ્રાફિક પોલીસ યુકેમાં કદાચ એને નામ આપ્યું છે બોબી.
એટલે વિદેશોમાં ઘણી બધી જગ્યાએ, હું કમ્પેર નથી કરી રહ્યો, પણ વિદેશોમાં ઘણી બધી જગ્યાએ બાળકને પોલીસ તમારો મિત્ર છે એ રીતે એને પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે આપણને કદાચ નાનપણથી જેવું, જો તું આવું કરીશ ને તો પોલીસ પકડી જશે એમ, એટલે પોલીસની એક બીક આપવામાં આવી છે. હવે જો કોઈ એક વ્યક્તિ વાહન લઈને જઈ રહ્યા છે તો રોડ ઉપર પોલીસ શું કામ કરે છે? તો પોલીસનું મુખ્ય કામ, જો હું આપને 2 મિનિટમાં સમજાવી દઉં ને, તો પોલીસનું મુખ્ય કામ એ છે કે ટ્રાફિકને મેનેજ કરવાનું. આપ એક કલ્પના કરો કે એક અઠવાડિયા માટે આખા ગુજરાતની ટ્રાફિક પોલીસને રજા આપી દઈએ તો શું થાય? ઘરે વન પીસમાં પહોંચવું અઘરું થઈ જાય. તો પોલીસનું મુખ્ય રોલ જે છે એ ટ્રાફિકને મેનેજ કરવાનું છે. એ બધી બાજુથી આવતા વાહનોને ઇક્વલ ફ્લોમાં ડિવાઈડ કરી અને સમયસર તમે ઘરે પહોંચી શકો એ જોવાનું છે. હવે તમે જે આમાં પોલીસની સિસ્ટમમાં નથી આવતા અને તમે જ્યારે કંઈક ખોટું કરો છો જેના કારણે અન્ય ટ્રાફિકને ડિસ્ટર્બન્સ ઊભું થાય છે, તો તમારા વિરુદ્ધ લીગલ એક્શન લેવાનું, તમને ચલાન કરવાનું, તમને પેનલ્ટી કરવાનું કામ પોલીસનું છે. એટલે આપણે પોલીસને રિસ્પેક્ટ કરવાનું ભૂલી ગયા અને એને માત્ર આમ પેલો દંડ કરવાનો અને દંડ તરીકે જોઈએ છે. એકચ્યુઅલી પોલીસ ત્યાં ઊભા છે જે તમારી જીવનની રક્ષા માટે, તમારા સમયના બચાવ માટે અને તમે સલામતીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો એના માટે છે. એટલે વી શુડ એકચ્યુઅલી સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ પીપલ. પોલીસ સાહેબ, હું ઘણાને કહું છું ને અહીંયા આપના માધ્યમથી બી કહેવા માંગીશ કે આપણા ઓડિયન્સમાં એવા ઘણા બધા લોકો હશે જેમને આજ દિવસ સુધી પોલીસે રોક્યા નથી. ઘણા એવા બી હશે જેને રોજ 3 વાર રોકતા હશે. એટલે મારે નક્કી કરવાનું છે કે મને પોલીસ રોકે કે નહીં. એટલે જો હું મારી ગાડીના જે પેરામીટર સરકારે નક્કી કરેલા છે એ પ્રમાણેની રાખું. મારે હું 2 વ્હીલર ચલાવું છું તો હેલ્મેટ પહેરું, હું કાર ચલાવું છું તો હું સીટ બેલ્ટ પહેરું, મારી નંબર પ્લેટ પ્રોપર હોય, હું ઇમ્પ્રોપર ગાડીને ડ્રાઈવ ન કરતો, હું સિગ્નલ ઉપર સ્ટોપ લાઇનથી પહેલાં ગાડી, તો શા માટે પોલીસ રોકે? અને નથી જ રોકતા ઘણા બધા કેસો. એટલે એ અંદરથી ડિસિપ્લિન કરો ને, નક્કી કરો ને કે મને કોઈ કેવી રીતે રોકે. એના માટે જવાબદાર હું જ છું અને હું જ મારી જાતને આમાંથી પ્રૂવ કરી શકું છું. અને એ ઈગો લાવો ને કે ના, મને આજ દિન સુધી નથી રોકવામાં આવ્યો, તે એ અંદરથી જે બિહેવિયર આવશે એટલે એક ડિસિપ્લિન બાય ડિફોલ્ટ ડેવલપ થશે. અને જ્યારે ડિસિપ્લિન તમારામાં ડેવલપ થઈ ગઈ એટલે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આવી જ ગઈ. બહુ સાચી વાત કરી તમે કે કઈ રીતે આપણે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે એ ફરજ પરના પોલીસ અધિકારી પ્રત્યે, આપણી પોતાની જવાબદારી પ્રત્યે. અને આવી જ ઘણી બધી વાતો આપણે જાણીશું અને સુધાર લાવવાનો પ્રયત્ન કરીશું. અત્યારે સમય થયો છે એક વિરામનો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ટ્રાફિક અને રોડ સેફટી વિશે. મિત્રો, કેવી નાની નાની બાબતો જે આપણી સુરક્ષામાં વધારો કરી દેતી હોય છે. આવી જ એક વાત કરવા જઈ રહ્યા છીએ. અમદાવાદના શિવરંજની 4 રસ્તા પર સતત એક ભાઈ ઊભા રહે છે અને સેવા કરે છે. લોકોને સૂચવે છે કે ગાડીની પાછળ એક નાનું એવું સ્ટીકર, જેને રિફ્લેક્ટર કહેવાય છે, એ લગાવવાથી જેથી રાતના સમયે થતા અકસ્માતોને ટાળી શકાય. તો ચાલો મળવા જઈએ આપણે હારૂનભાઈને, જે શિવરજની પાસે એક પેટ્રોલ પંપ પાસે ઊભા હોય છે. દ્રશ્ય જોઈને તમને લાગશે કે આ કાકા પેટ્રોલ પંપ પર લોકોને શું બતાવી રહ્યા છે? તો હું તમને જણાવું કે આ કાકાનું નામ છે હારૂનભાઈ છીપા, જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં 20 વર્ષથી સૈનિક સેવા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર લોકોના વાહનો ઉપર રિફ્લેક્ટર સ્ટીકર્સ લગાવવાનું કાર્ય કરી રહ્યા છે, જેથી કરીને ડીમ લાઇટમાં સર્જાતા એક્સિડન્ટની સંખ્યા ઓછી થાય. ગાડીઓમાં રિફ્લેક્ટર હોય, સામેવાળાને દેખાય, કંઈ પડ્યો પાર્કિંગમાં એમાં દેખાય તો લોકો એક્સિડન્ટથી બી બચે અને કંઈ ગાડી ઊભી હોય તો કોઈ ઠોકાય નહીં. એટલે આ સુરક્ષા માટે ઊભો અહીંયા 20 વર્ષથી, આ 70 વર્ષની ઉંમરમાં હું આ ધંધો કરું છું. બસ આ જ કે ભાઈ લગાવો તો આપણો આ સુરક્ષા માટે સારું છે. લોકો તો એમ સમજે છે કે આ તો શોબાજીથી ખરાબ લાગે ને એમ લાગે ને, એ નહીં જોવાનું ખરાબ, આપણે ગાડીને જોવાનું. આ તો આપણે ઠીક છે, 2 પૈસા મળે એટલે મારે કોઈ ટાઈમ પાસ કરવું તો કોઈ તમારે એમ નહીં કે આ ગાડીવાળા લગાવે. આ રિફ્લેક્ટર સ્ટીકર્સ લગાવવાથી થોડી ઘણી કમાણી થાય કે ન થાય, પણ લોકોને જાગૃત કરવાનું કાર્ય આ કાકા સતત કરી રહ્યા છે. કાકા પહેલા ક્લોથ પ્રિન્ટિંગનું કામ કરતા હતા, પણ જ્યારથી તેમાં નવી ટેકનોલોજી આવી ત્યારથી ત્યાં કામ અટકી ગયું અને લોકોને રિફ્લેક્ટર સ્ટીકર્સ લગાવવા અને જાગૃત કરવાનું કાર્ય શરૂ કર્યું. આટલું જ નહીં, પેટ્રોલ પંપના સુપરવાઇઝર અને અન્ય મેમ્બર્સ પણ કાકાને સપોર્ટ આપે છે. કાકા 70 વર્ષની ઉંમરે જે ત્યારે આ રિફ્લેક્ટર લગાવે છે, લોકોને મેસેજ પહોંચાડવાનો એક પ્રયત્ન છે. એમાં એ નોમિનલ ફીસ લે છે કે જેમાં એમનું ગુજરાન ચાલે છે. પણ
ઘણા બધા આવે કાકાને જે બનતી હેલ્પ થાય એ કરે તો એમને પણ ઉપયોગ થશે અને એક મેસેજ પણ ફોરવર્ડ થશે. તો પાછળથી ગાડીઓ આવતી હોય કે આગળથી ગાડીઓ આવતી હોય તો તરત એ ખાસ કરીને જ્યારે એક્સપ્રેસ વે ઉપર જતા હોઈએ છીએ ત્યારે ઘણું ઇફેક્ટિવ હોય છે. સામેવાળાની ક્યારે બી લાઇટ એની ઉપર પડે તો એ લોકોને આઈડિયા આવી જતો હોય છે. તો ઘણી વખત શું છે કે ઇવનિંગ ટાઈમ ઉપર જ્યારે લાઇટ્સ ઓછી થઈ ગઈ હોય છે ત્યારે બી કંઈ બી બીજા વ્હીકલ્સની પણ જ્યારે લાઇટ પડતી હોય છે તો એનું ઘણું તરત આઈડેન્ટિફાઈ થઈ જાય છે. રોડ સેફટી માટે કામ કરવાનો પ્રયાસ કાકાએ 70 વર્ષની ઉંમરે પણ જાળવી રાખ્યો છે અને આપણે પણ એક પહેલ પોતાની સલામતી માટે કરવી જ જોઈએ. મિત્રો, હારૂનભાઈ જે આ કાર્ય કરી રહ્યા છે લગભગ એમાંથી કમાણી નહીં થતી હોય પણ પુણ્ય જે મળી રહ્યું છે, જે સેવા થઈ રહી છે, જે જીવ બચી રહ્યા છે એની ગણતરી તો કરી જ ન શકાય. તો આવી જ આપણે વાતો જે ટ્રાફિક વિશે કરી રહ્યા છીએ તો એ વાત ફરી આપણે શરૂ કરીએ અમિતભાઈ સાથે. તો આ રિફ્લેક્ટર્સ કે એવી કેટલી બધી વાતો છે ઝીણી કે જે લોકો ધ્યાન બહાર લેતા હોય છે અને ઘણી વખત આપણે જોતા હોય છે કે ગામડાઓમાંથી ખેતી કરીને જે ટ્રેક્ટર્સ કે બહાર આવે છે જે કાદવથી ખરડાયેલા હોય છે અને સાફ ન હોય, રિફ્લેક્ટર પર કાદવ કે કંઈ ચોંટેલું હોય, ઇવન વરસાદમાં પણ એવું થતું હોય છે કે કાદવ ઉછળ્યો હોય તો એના લીધે રિફ્લેક્ટર્સ ઘણી વખત નથી દેખાતા હોતા. તો વાહનની સ્વચ્છતા અને સુરક્ષાને કેટલો સંબંધ રહેલો છે? અન્ય છે, એટલે સંબંધ જ સંબંધ છે. આપણે જે વાત કરીએ છીએ એ જે રેડિયમ પટ્ટી જે આપણે સાદા ભાષામાં કહીએ છીએ એનું ટેકનિકલ નામ છે રિટ્રો રિફ્લેક્ટિવ ટેપ. એટલે આ ટેપ કેન્દ્ર સરકારે એક એના ધારાધોરણ નક્કી કરેલા છે. જો આ ટેપ તમારા વાહનની આગળ પાછળ અને સાઈડમાં લાગેલી હોય તો આશરે 800 મીટરની દૂરથી જો કોઈ પણ વાહનની લાઇટ પડે ને તો આ ટેપ લીટ થાય છે. એટલે તમારી પાસે 700-800 મીટરનો સમય અને અંતર છે એ સિચ્યુએશનને રિએક્ટ કરવા માટે. એટલે C&BC આ એક ગોલ્ડન રૂલ છે ટ્રાફિક રોડ સેફટીનો કે તમે જુઓ એ તો જરૂરી છે પણ તમે દેખાવ એ પણ એટલું જ જરૂરી છે. હવે ઘણીવાર આપણે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જેમ આપણે વાત કરી કે ખેતરમાંથી જ સીધું ટ્રેક્ટર, ટ્રોલી એ બધા બહાર આવે છે. ઘણીવાર આપણા મોટરસાઇકલ પ્રકારના વાહનો પણ જે લઈને જાય છે પછી એના પર જે ડસ્ટ ઉડે છે ને એના કારણે બ્રેક લાઇટ ઉપર કચરો જામી જાય છે, ધૂળ જામી જાય છે. હવે બ્રેક લાઇટ એ એવું લાઈફ સેવિંગ ડિવાઇસ છે કે તમારી આગળ ચાલતું વાહન ધીમું થાય અથવા તો પોતે ઊભું રહે તો એ બ્રેક લાઇટ પાછળથી લાલ લીટ થાય છે અને પાછળના ચાલકને કહે છે કે ભાઈ હું ધીમો થયો ક્યાં તો ઊભો રહ્યો. પણ હવે એ જ કવર થઈ ગઈ છે ધૂળથી, કીચડથી અથવા તો તૂટેલી જ છે અથવા તો છે જ નહીં. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર આ બધું જોવા મળે છે આપણને. એટલે આ બાબતની અવેરનેસ કરી શકાય અને આ બાબતે થોડુંક એન્ફોર્સમેન્ટ પણ કરવાની જરૂર ખરી. અને જ્યારે વાત નીકળી છે ત્યારે હું આપને કહું કે કાયદા મુજબ વાહનની આગળના ભાગમાં સફેદ રંગની રિટ્રો રિફ્લેક્ટિવ ટેપ લાગે અને પાછળના ભાગમાં લાલ રંગની લાગે. સફેદ જે કલર છે એ રિપ્રેઝેન્ટ કરે છે કે વાહન મારી તરફ આવી રહ્યું છે અને લાલ કલર એ રિપ્રેઝેન્ટ કરે છે કે ક્યાં તો વાહન ઊભું છે ક્યાં તો મારાથી દૂર જઈ રહ્યું છે. કારણ કે દૂર એટલે જઈ રહ્યું છે કે રાતે હેડલાઇટ ચાલુ કરો તો પણ પાછળ લાલ લાઇટ થાય. એટલે વ્હાઇટ કલર જે છે જો તમે રિવર્સ કરો છો કારને તો પાછળ વ્હાઇટ કલરની લાઇટ થાય છે. એટલે વ્હીકલ મારી તરફ આવી રહ્યું છે. એટલે પ્રાઇવેટ વાહનોમાં આપણે આગળ સફેદ અને પાછળ લાલ લગાવીએ એ હિતાવહ છે, આપણી સલામતી માટે છે. કોકને તો દેખાઈ જઈશું. અને બીજું કે પીળી છે એટલે કમર્શિયલ જે વેહિકલ છે જેની નંબર પ્લેટ પીળી છે એમાં વધારાની સાઈડમાં પીળી ટેપ લગાડવાનો કાયદો છે. અચ્છા જી. તો શું આ રિફ્લેક્ટર્સ કે જે આ ટેપ આપે કહ્યું જી એ ન લગાડેલી હોય તો કોઈ કાયદાકીય દંડની જોગવાઈઓ કે કઈ છે? કેમ કે લોકોને હેલ્મેટ, સીટ બેલ્ટ આ બધાની ખબર છે હા. પણ શું ઝીણામાં ઝીણી આવી કોઈ અવ્યવસ્થા માટે પણ કોઈ જોગવાઈઓ છે? આની કાયદામાં બિલકુલ જોગવાઈ છે. કોમર્શિયલ વાહન તો આ બધી ટેપ ન લાગી હોય તો એને ફિટનેસ મળતી જ નથી. એટલે એને દર વર્ષે એનું જે પાસિંગ કરાવવાનું હોય છે પાસિંગ નથી થતું. પ્રાઇવેટ વાહનોમાં પણ સરકારે કાયદો કરેલો છે એટલે મેન્યુફેક્ચરિંગ લેવલથી જ આ વસ્તુ ફિટમેન્ટ સાથે આવે છે. પણ આ જો એબસન્ટ હોય, આ જો ન લાગી હોય તો ડેફિનેટલી તમારો આ મોટર વ્હીકલ એક્ટ મુજબ આ ગુનો બને છે. અચ્છા. હા, એટલે મને હજી એ નથી સમજ પડતી કે જે વસ્તુ આપનો જીવ બચાવે છે એના માટે પાછો મારે આપણે દંડ પણ કરવાનો એમ. તમે તમારી જાતની સલામતી કેમ નથી કરતા ભાઈ? અને જ્યારે વાત નીકળી છે ત્યારે કહું કે જે ગ્રામ્ય વિસ્તારોમાં અમુક પ્રકારના અકસ્માતો થાય છે અને જે આપણે વાત કરી કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે હાઈવે પસાર થાય છે તો એક બીજો સરસ મજાનો કાયદો છે જેમાં ઘણા બધાને નથી ખબર કે મોટું જ્યારે ટ્રક ટાઈપનું વાહન છે, માલ ભરીને લઈ જતું વાહન છે, એમાં તમે જોયું હશે કે આગળના ટાયર અને પાછળના ટાયર
એની વચ્ચે જગ્યા હોય છે હમ. સાઈડમાંથી, એટલે મોટે ભાગે ટુ વ્હીલરનો ચાલક એની નીચે આવી જાય છે અને પાછળના ટાયર નીચે કચડાઈ જતો હોય છે. એના માટે સાઈડ અંડર રન પ્રોટેક્શન ડિવાઇસ એટલે સાઈડમાં બાર મારવાના કાયદામાં છે. એ રીતે પાછળ પણ પાછળના બે ટાયરની વચ્ચે પણ તમારે એ પ્રમાણે બાર લગાડવા પડે, એટલે પાછળથી કોઈ પણ વાહન સીધે સીધું ટ્રકની અંદર ઘૂસી ન જાય કે સાઈડમાંથી પણ ન ઘૂસી જાય. એટલે આની એક અવેરનેસ અને આનું એન્ફોર્સમેન્ટ જો બંને સરસ થવા માંડે ને તો ટુ વ્હીલરના ચાલકો જે મોટા વાહનની નીચે કચડાઈને મરી જાય છે એના ઉપર સાહેબ આપ ઘણો બધો ઘટાડો લાવી શકો એમ છો. અચ્છા. એટલે છે નાનકડી વાત પણ જાણકારીનો અભાવ, એના કારણે આ વસ્તુ થઈ રહી છે. જ્યારે વાત ટુ વ્હીલર્સની આવે જી એની સાથે જરૂરિયાતથી વિશેષ કહીએ તો ટ્રેન્ડ જોડાયેલા હોય છે ઘણા બધા બાઇક સાથે, ઘણા ટુ વ્હીલર્સ સાથે, અને એ ટ્રેન્ડની સાથે યુથ ચાલે છે. તો યુથ, ટ્રેન્ડ એન્ડ ટ્રાફિક, આમાં કેવા સુધારા કે આમાં કેવા પરિવર્તનની આવશ્યકતા છે? આપણું યુથ હેલ્મેટને સ્વીકારતું નથી, કારણ કે એમને દુનિયાભરના પ્રશ્નો છે. પણ મેજર પ્રશ્ન છે એને એક શાયરી સ્વરૂપે હું તમને કહેવાનો ટ્રાય કરું તો, ઇરશાદ. અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે, અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે, હેલ્મેટ વગરના ચહેરા કેટલા રૂપાળા લાગે છે. એટલે આ જઈને પૂછજો અકસ્માતમાં થયેલ ઘાયલને, જઈને પૂછજો અકસ્માતમાં થયેલ ઘાયલને, લીટા પડેલા ચહેરા કેવા બિહામણા લાગે છે. અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે. ભલે તમે હેલ્મેટ નથી પહેર્યું, તમે રૂપાળા દેખાવ છો ભાઈ, પણ જે દિવસે લીટો પડ્યો, એક આંખ ગઈ, નાક કપાણું, અહીંયા મોટા બે ટાંકા આવ્યા, એ દિવસે ક્યાં જવાનું? એટલે આ વસ્તુને છે ને, મારી યુથને અપીલ એ છે કે તમે તમારી હેલ્મેટને તમારો ફેશન આઇકોન બનાવો. હે તને જાતા જોઈ સ્કૂટીની માથે, મારું મન મોહી ગયું, કે હતું હેલ્મેટ પણ લાલ તારું માથે, મારું મન મોહી ગયું. એટલે માત્ર તને નહીં, એમ તારી હેલ્મેટ પણ સુંદર જોઈને મારું મન મોહી ગયું એમ. એટલે આને ફેશન આઇકોન બનાવાય. આપણને જે ગર્વ છે સરસ મજાના ચહેરાનો, સુંદર જુલ્ફોનો, એને યોગ્ય જગ્યાએ બતાવો ને, અને યોગ્ય રીતે બતાવો. એમાં બગાડ આવશે તો ક્યાં ચાલશે? તો આપે જે લોકગીતોમાં કે ગરબાઓમાં એના ઢાળમાં આજે શબ્દોની પેરવણી કરીને નવા ગીતો બનાવ્યા છે, આપના કેમ્પેન્સની પણ રાષ્ટ્રકક્ષાએ નોંધ લેવાઈ છે. જી, તો તમે કેવા કેવા કેમ્પેન્સ ડિલિવર કર્યા છે આજ સુધી ગુજરાતમાં, ગુજરાતની બહાર? અમે લોકોએ, હું અને મારી સાથે મારા મિત્રોની ટીમ છે, અમે ટ્રાફિક કા હીરો, કોણ બનેગા ટ્રાફિક સ્ટાર એવી ક્વિઝ, ટ્રાફિક કા હીરો, બેસ્ટ ડ્રાઈવરના એવોર્ડ્સ, યસ આઈ એમ અ સેફ ડ્રાઈવર, એટલે કોર્પોરેટ્સમાં અમે લોકો કામ કરીએ ત્યારે આઈ એમ અ સેફ ડ્રાઈવર એમ કરીને ડ્રાઈવર્સની અને કોર્પોરેટ એમ્પ્લોઈઝની પણ એક્ઝામ લઈએ, થિયરી એક્ઝામ અને પ્રેક્ટિકલ એસેસમેન્ટ, અને પછી એ લોકોને સર્ટિફાઈ કરીએ. ક્વિઝ કોમ્પિટિશન કરીએ, ટ્રાફિક ઉપર ફોટોગ્રાફી અને પેઇન્ટિંગ કોમ્પિટિશન કરીએ. રિસેન્ટલી હમણાં બહુ જ સરસ અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ઉપર ફિલ્મ ફેસ્ટિવલ કર્યો આખો, અને એની કોમ્પિટિશન કરી અને અદ્ભુત રચનાઓ બહાર આવી છે. ક્વિઝ કરીએ, લાઈવ ક્વિઝ કરીએ. અત્યારે અમદાવાદમાં અમારા ગ્રુપે, અને હમસફર ગ્રુપ છે અમારું, અમે લોકોએ આખું અમદાવાદને અત્યારે એડોપ્ટ કરેલું છે, અને અમદાવાદમાં અમે ફ્રી લેફ્ટ કોન્સેપ્ટ ઉપર બહુ ફોકસ કર્યો, એના રોડના ડિઝાઇન કરીને આપ્યા, અને એના પર ખૂબ સરસ કામ થયું. ફ્રી લેફ્ટ કોન્સેપ્ટ ખરેખર બધે અપનાવવા જેવી વસ્તુ છે કે એક ચાર રસ્તાની વાત આપણે જો કરીએ, સિગ્નલવાળા ચાર રસ્તા હોય તો ત્યાં ત્રણ પ્રકારના ટ્રાફિક ઊભા છે. એક જેને જમણી બાજુ જવું છે, એક જેને સીધા જવું છે, એક જેને ડાબી બાજુ જવું છે. જો હું ફ્રી લેફ્ટ આપી દઉં તો ડાબી બાજુવાળા તો એમને નીકળી જાય છે, એટલે મેં 30% તો ટ્રાફિક ફ્રી જ કરી નાખ્યો. એટલે હવે મારે માત્ર 60% ટ્રાફિક વચ્ચેનો 60-65% ટ્રાફિકને જ મેનેજ કરવાનો છે. તો એના કારણે મારો ટ્રાફિક શિડ્યુલ પણ સમયનો ઘટી શકે છે, અને ફ્રી લેફ્ટવાળાને સીધે સીધું આપી દીધું તો અમદાવાદ શહેરનો ટ્રાવેલ ટાઈમ ઘટે છે. ટ્રાવેલ ટાઈમ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો જે સમય છે ને એ ઓછો લાગે છે, અને કદાચ અમદાવાદ અત્યારે ઘણું બધું મોખરે છે ઇન્ડિયાના અન્ય સિટીની કમ્પેરિઝનમાં, કે આપણો ટ્રાવેલ ટાઈમ ઘણો બધો ઓછો છે. પણ લગભગ બધા જ રસ્તા પર ફ્રી લેફ્ટ નથી હોતું. જી રસ્તા કેટલા સાંકડા છે કે એ કઈ, હવે એની સામે પણ એક બિહેવિયરલ ચેન્જની જરૂર છે. જી, કે હું હોંકિંગ બહુ કરવા માંડું છું, જ્યારે ફ્રી લેફ્ટ અમુક રસ્તા પર ફ્રી લેફ્ટ નથી, છતાંય હોંકિંગ આપણને જોવા મળે છે. તો આ નોઇઝ પોલ્યુશનને કઈ રીતે તમે ઘટાડવા માટે અપીલ કરશો? જેન્ટલમેન નેવર બાર્ક ઓન ધ રોડ. એટલે જે સારા માણસો ને રોડ પર ન ભસે. ભસવાનો શબ્દ અલગ રીતે આપણે જોઈએ તો એટલું બધું હોંકિંગ થઈ રહ્યું છે, અને ઘણા લોકો તો બિનજરૂરી હોંકિંગ કરે છે.
સિગ્નલ ઉપર આપણે જઈએ જ્યારે જેને તમને ખબર જ છે કે તમારો નંબર 50 સેકન્ડ પછી આવવાનો છે તો પણ હોર્ન મારે છે, શું એવું વિચારતો હશે કે હું વધારે હોર્ન મારીશ તો લાલ સિગ્નલ લીલું થઈ જશે? અને એના કારણે જે ઇરિટેટ થાય છે આગળ પાછળના વાહન ચાલકો, એ પણ બહુ અલગ વાત છે. વાય હોંક કરીને એક કોન્સેપ્ટ છે મારા એક મિત્રનો, એમણે એકદમ નવો કોન્સેપ્ટ એ લોકો લાવી રહ્યા છે. એ આપણા વાહનની અંદર પોતાની સિસ્ટમ લગાડી દે, એટલે તમે કેટલી વાર હોર્ન વગાડ્યો એ તમને મેઝર કરી દે. અચ્છા. હા, અને એ સિસ્ટમમાં બહુ ઇનોવેટિવ સિસ્ટમ છે. સિસ્ટમમાં તમને 50 જ હોર્ન આપે, તમે હોર્ન 50 જ વાર વગાડી શકો, 51મી વાર તમારું હોર્ન વાગે નહીં, એટલે તમને તમારા કાઉન્ટિંગ બી મળ્યા કરે અને તમારે 50 થી બીજા 25 હોર્ન વગાડે યુ ટુ બાય, તમારે ખરીદવા પડે એની પાસેથી પરમિશન. અમે અમારા વાહન ઉપર લગાવેલું છે કે મને ટુ બી ફીલ વેરી પ્રાઉડ કે મને 5 વર્ષ થયા મેં ગુજરાતમાં વાહન ચલાવતી વખતે હોર્ન નથી વગાડ્યો, અચ્છા. એક્સેપ્ટ અનલેસ નેસેસરી. એટલે હોર્ન વગાડવાથી કાંઈ ફાયદો નથી થતો. અને હું તો આપણા દર્શકોને પણ કહીશ કે તમે એકવાર હોર્ન માર્યો અને શું આગળવાળો ખસી જાય છે? નથી ખસતા ને, તો આપણી હોર્ન વગાડવાની ભૂલ છે. સજા એવી કરો છો તો એની અસર નથી થતી. એટલે જો હોર્ન વગાડવાનું ઓછું કરશો ને તો અકસ્માતના ચાન્સ ઘટશે. તમે અમસ્તા થોડા ધીમે ચાલશો, તમે સેફ ચાલશો, અને જો બહુ લાંબા, અમે તો રિસર્ચ કરતા હોઈએ છીએ કે હોર્ન વગાડવાનું ઓછું કરવાથી છે ને એવરેજ વધે છે, કારણ કે તમે કોન્શિયસલી ચાલો છો, તમે એન્ટિસિપેટ કરો છો, રાઈટ? એટલે તમારી ગાડીની ગતિ કંટ્રોલમાં થાય છે, તમારા બ્રેકિંગ એફર્ટ્સ ઘટે છે, અને આ બધું ઘટવાની સાથે જે સૌથી મોટો ફાયદો થાય છે, ફટીક ડેવલપ નથી થતું, તમે ઇરિટેટ નથી થતા. એટલે જે ઘણા બધા અકસ્માતનું કારણ ઇરિટેશન છે, ફટીક છે, એ બધું નથી થતું. એમ તમારા ઘણા બધા રચનાત્મક કાર્યક્રમોમાં તમારી ગીતોની રચનાઓ વખણાતી હોય છે. જી. તો તમારું કોઈ ફેવરેટ કે તમને કોઈ જો સંદેશ આપવા માટે ગીત ગાવું હોય તો તમે કયું ગાશો? ઘણું બધું છે, પણ એક ગરબો છે એ બહુ ફેમસ છે. હે રમતો ભમતો જાય, આપણે જે ગરબો છે એને પેરોડી બનાવી છે. હે દોડતો કૂદતો જાય, આજ તારો છકડો દોડતો જાય, આજ રે છકડામાં તારા 20 માણસ બેઠા, 22 લટકતા જાય, આજ તારો છકડો. એટલે આ રીતે ગરબા કર્યા. પછી इतनी सेफ्टी हमें देना दाता, रोड सेफ्टी से मुकरे कभी ना, हम चले सेफ रस्ते पे हमसे भूल कर भी कभी हिट होना. આમાં મેં રોડ સેફટીના 16 નિયમોને ઇન્કોર્પોરેટ કરીને આખી પ્રાર્થના બનાવી છે. અને રોડ સેફટી એન્થમનું ટાઇટલ એક સુંદર એક મજાના મીડિયા તરફથી મળેલું છે. અને ઘણી બધી શાળાઓમાં આને અમે સેટરડે સેફટી ડે કરીને શનિવારની પ્રાર્થનામાં આ પ્રાર્થનાને સ્થાન મળેલું છે. એટલે એ દિવસે બાળકો શનિવારે રોડ સેફટીની પ્રાર્થના એ સ્કૂલમાં ગાય છે. અચ્છા. એટલે ક્રિએશનને ઘણું બધું સ્વીકાર પણ થઈ રહ્યો છે. એ બહુ આનંદની વાત છે. અને આમાંથી લઈને ઘણી શાળાઓ પોતે આવા બાળકો પાસે રોડ સેફટી ઉપર પેરોડી બનાવે છે અને મને એના જ્યુરી તરીકે બોલાવે છે. અરે વાહ. એટલે આનંદ થાય કે એક વિચાર જે હતો એ આજે ખરેખર સાર્થક થઈને અમલીકરણમાં સેટલ થયો છે. અને બાળકોમાં જે છોકરાએ પેરોડી બનાવી હશે કે જે છોકરો ફિલ્મ નાનકડી બનાવે છે, એનો મતલબ જ છે કે એ તમારો પરમેનન્ટ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો છે રોડ જી સેફટી. જી જી. સર, આપે આટલા વર્ષો સુધી આટલા કાર્યક્રમો રચનાત્મક આપ્યા છે, આપે અમારા દર્શકોને અમારા માધ્યમ થ્રુ કંઈ કહેવું હોય તો આપ શું કહેવા માંગશો? બસ 2 લીટી કહીશ કે तूने चाहा नहीं हालात बदल सकते थे, मेरे आंसू तेरी आंख से भी निकल सकते थे, हादसे इतने हैं ज्यादा वतन में मेरे કે खून से छपके भी अखबार निकल सकते थे, तूने चाहा नहीं. એટલે જો આપણે જ કરીએ તો. અને છેલ્લે કે हालात से हालत बदल जाएगी, जिंदगी की कुछ चाल बदल जाएगी, आप सेफ्टी से दोस्ती कर लो, सड़क अपने आप सलामत हो जाएगी. અરે વાહ. એટલે સ્વ જાગરણની આ વાત છે. Yes. આપણે જાગવાની જરૂર છે. અને આપણાથી જ આપણે જે શરૂઆતમાં જ કહ્યું કે આ માનવ નિર્મિત માનવ સર્જિત વસ્તુ છે જી. અને એનું આપણે જ સોલ્યુશન લાવવું પડશે. ખૂબ ખૂબ સાચી વાત કરી સર આપે. થેન્ક યુ વેરી મચ. આપે સમય આપ્યો અને આપે અમારી સાથે વાત કરી. ધન્યવાદ. આભાર. થેન્ક યુ.